જગદંબા કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો કરી લો આટલો ઉપાય. રવિવાર અને મંગળવારે જ્યારે જગદંબાને આટલો ઉપાય કરવાથી જીવનમાં યાધિ વ્યાધિ અને ઉપાધિ સમસ્ત સુખની પ્રાપ્તિ થશે. પ્યારા ભક્તો, આપણે આપણા જીવનમાં બે દેવનો જ્યારે આપણી ઉપર છાયો હોય, બે દેવનો આપણી ઉપર રાજીપો હોય, ત્યારે આપણે જગતના તમામ ખૂણામાં જતા રહીએ ને તોય આપણને સુખની પ્રાપ્તિ થાય વાલા. તો પહેલા તો આપણા કુળદેવી તો જગદંબા લોબડિયારી માં જગદંબા આદિશક્તિને ભવાનીને જ્યારે રાજી કરવી હોય તો શું કરવું જોઈએ? અત્યારે ઘણા લોકોનો મારી કથા દરમિયાન સાંભળે અને પછી પ્રશ્નો હોય કે મહારાજ અમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું કરવું? રોજ માની પૂજા કરીએ છીએ, રોજ માને ગૂગલના ધૂપ કરીએ છીએ, છતાં પણ અમારા જીવનમાં દુઃખ છે. છતાં પણ અમે ગમે તેટલું કમાવીએ છીએ પણ ઘરમાં રહેતું નથી. બંને જણને અનમનાવ રહે છે. ઘરમાં બધાના વિચારો સરખા નથી રહેતા. આવા બધા પ્રશ્નો થતા હશે. તો જો જગદંબાનો રાજીપો હોય, ભગવાનનો રાજીપો હોય તો જીવનમાં સુખની પ્રાપ્તિ થાય. માતાજીને રાજી કરવા શું કરવું પડે? માં ભગવતી કોઈ સોના, ઝવેરાત, મોતી કોઈ પણ વસ્તુની જરૂર નથી. માને સાચો પોકારની જરૂર છે. માને સાચો હૃદયનો ભાવનાની જરૂર છે. એક વાત આપણે જાણતા હશું કે જ્યારે મધદરિયામાં જગડુશાનું નાવ હલન ડોલન કરવા લાગે છે અને જગડુશા માં ભગવતી વહાણવટીને પોકાર કરે છે. જ્યારે નાવનું ડૂબવા લાગ્યું અને માં વહાણવટીને પોકાર કરે, હે માં મેં તારો શ્રદ્ધાથી એક દીપ પ્રગટાવ્યો હોય, હે માં મેં તારી શ્રદ્ધાથી માળા કરી હોય ને તો જગદંબા તું આવી અને મારા આ નાવને પાર ઉતારજે. અને પલભરમાં જ્યારે જગદંબાના કર્ણકવળમાં શબ્દ અથડાય છે અને આજ લોબડિયારીમાં આદ્ય ભવાની આદ્ય શક્તિમાં ભવાનીએ આ જગડુશાનું નાવને પાર ઉતાર્યું તું. કારણ શું? કે શ્રદ્ધાનો એક સાચો ભાવ હતો. જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી વાલા ભક્તો. જગદંબાને સાચો પોકાર કરીએ છે, માને સાચા ભાવથી યાદ કરીએ છે એટલે માં ભગવતી આવે એમાં કોઈ પણ મિનમેક નથી. પણ તમારી જ્યારે શ્રદ્ધા બળે, તમારો સાચો ભાવ બળે અને ત્યારે માં ભગવતી કૃપા કરે છે. પણ અત્યારે થાય છે શું કે આપણા કુળદેવીમાં ઉમિયાજી હોય કે અંબાજી હોય કે મા આશાપુરા હોય, આપણે એની માનતા રાખીએ, એમને આપણે યાદ કરીએ. પણ જ્યારે જગદંબા કામ કરવા આવે એ પહેલા તો આપણે કદાચ આપણા મિત્ર કે આપણા સાથે રહેતા હોય, આપણી બાજુમાં રહેતા હોય, એમના દીકરાના લગ્ન થઈ ગયા, પાવાગઢ જવાની માનતા રાખી હોય અને દીકરાના લગ્ન થઈ જાય એટલે આપણે અંબાજીને પૂજવાનું મૂકી દઈએ અને પાછા મહાકાલીને પૂજવા માટે દોડતા હોઈએ. તો એ પ્રમાણમાં જગદંબા કુળદેવી રાજી ન થાય. શાસ્ત્રમાં કીધું છે મંત્ર, મૂર્તિ અને માળા કદાપી બદલવી ન જોઈએ વાલા. એમ તમે તમારા કુળદેવીને સાચા ભાવથી રટો, તમે તમારા કુળદેવીને સાચા ભાવનાથી શ્રદ્ધાથી માનું પૂજન અધ્યયન કરો એટલે જગદંબા ફળ આપે. મારે 2-3 દિવસ પહેલા બેંગ્લોરથી એક ફોન આવ્યો. હું મારી કથા પતાવીને નીકળ્યો અને ફોન આવ્યો કે મહારાજ અમે બધું જ કમાવીએ છીએ, અમારી પાસે બહુ સંપદા આવે છે પણ અશાંતિ છે, શાંતિ નથી. અમે ગમે ત્યાં જોડાવીએ તો બધા એક જ વાત કરે છે કે તમારે કુળદેવીનો દોષ છે, દેવી દોષ છે. જો તમારી ઉપર કુળદેવીનો રાજીપો ના હોય તો આ બે વસ્તુ અવશ્ય થશે. ઘરમાં એકબીજાના મન ભેદ હશે. એક જણ વાત કરે ને તો બધા જ જણ સંમત નહીં થાવ. એક બધાના વિચારો સરખા નહીં રહે. ઘરમાં ગમે તેટલું કમાશો છતાં પણ દવાખાના ચાલુ રહે, લક્ષ્મીનો વ્યય થવા લાગે. પોતાના પત્ની પોતાના પતિની વાત ન સાંભળે, દીકરો સ્વસિદ્ધિ થવા લાગે એટલે આપણે કાંઈક જગ્યાએ વિચાર કરી લેવો આ તકલીફ હશે ને હશે જ. અને ચોક્કસ એ તકલીફ હોય છે. કારણ કે કુળદેવીને રાજી કરવા માટે કરવું પડે શું? તો એક સરળ ઉપાય છે. આપણે ક્યાંય દોડવાની નથી જરૂર, કોઈ ભુવા પાસે જવાની જરૂર નથી.
આ દેવી ભાગવતમાં લખેલો ઉપચાર આપને આપું છું. એ ઉપચાર મારા ગુરુ મહારાજ થકી મને પ્રાપ્ત થયો, આજે હું તમને આપી રહ્યો છું. ચોક્કસ એ કરજો. જીવનમાં દુઃખની પ્રાપ્તિ નહીં થાય, ભૌતિક સુખ મળશે, ધનનું રક્ષણ થશે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થશે. ઉપાય છે દર મંગળવારના દિવસે. અહીંયા બેઠેલા કેટલા જણ મંગળવારના દિવસે જગદંબાને પુષ્પ અર્પણ કરે છે? હાથ ઊંચે કરો તો. ખોટે ખોટો ને એવો પડખે વાળા ઊંચો કર્યો ને આપણે હાથ ઊંચો કરી દેવો, એમ નહીં. જે કોઈને કુળદેવીને રાજી કરવા હોય, જે કોઈને કુળદેવીનો રાજીપો વ્યક્ત કરવો હોય, મારી કથા દરમિયાન ઘણા બધા ઉપચારો તમને મળ્યા હશે, પણ આ સરળ ઉપાય છે. એ ઉપાય છે મંગળવાર અને રવિવારના દિવસે એક ગુલાબનું પુષ્પ લાવવાનું છે. એક ગુલાબનું પુષ્પ, એક ગુલાબનું અત્તર, ગુલાબના પુષ્પ ઉપર અત્તર છાંટી દેવાનું છે. અને તમે જે માને માનતા હોય, તમારા જે કોઈ કુળદેવી હોય, એમના ચરણમાં એ પુષ્પ સમર્પિત કરવાનું છે, અર્પણ કરવાનું છે, ચડાવી દેવાનું છે. ત્યાર પછી માતાજીને સરસ મજાની લાપસી સુખડી ધરાવવાની છે. ગૂગલનો ધૂપ કરી માને પ્રાર્થના કરવાની છે કે હે જગદંબા, હે અખિલેશ્વરી, હે બ્રહ્માંડના અધિપતિઓ, હે જગદંબા, મારાથી જે કોઈ ભૂલ થઈ હોય, હું તારો બાળ છું અને એ બાળને સંભાળ રાખવા માટે તું જ છે. મારાથી હું ભટક્યો હોય પણ છતાં હું તારા ચરણનો તારો દાસ છું. એ ભાવ વ્યક્ત કરી મને આદિ વ્યાધિ ઉપાધિ સમસ્ત દોષમાંથી નિવૃત્ત કરી માં મને એવું સુખની પ્રાપ્તિ કરાવ. આટલી જ મારી આગળ અરજી મૂકવાની છે, વધારે અરજી મૂકવાની જરૂર નથી. હું અને તમે છે ને, આપણી યોગ્યતા કરતા ભગવાન અને ભગવતી આપણને ઘણું આપતા હોય છે, છતાં પણ આપણે એમનો આદર ભાવ ક્યારે કરીએ છીએ? દુઃખ પડ્યું અને માં જગદંબા પાસે પહોંચી જઈએ, હે ને? કદાચ કોઈ પણ એવી જગ્યાએ દીકરીના વિવાહ થઈ ગયા અને પછી દુઃખી થવા લાગે અને ત્યારે માતાજી પાસે જઈએ, માને પ્રાર્થના કરીએ કે માં, મેં આ કાર્યમાં સફળતા અપાવ. પણ તમે બીજી જગ્યાએ ભટકી અને જ્યારે તમારા કુળદેવી પાસે આવો છો, આપણે એક જ વાત યાદ રાખીએ કે આપણે જે જગ્યાએ છે એનાથી આપણા નાના માણસની પાસેથી વાત આપણી જોડ આવે એટલે આપણને કેટલો બધું દુઃખ લાગે, આપણને કેટલી બધી ભાવનાઓને ઠેસ પહોંચે. તો આ તો અખિલેશ્વરી બ્રહ્માંડના અધિપતિ છે. અને કુળદેવીને જો પ્રસન્ન કરવા હોય તો સતત એનું ચિંતન કરવું જોઈએ, સતત એનું મનન કરો, માં ભગવતીનું સ્મરણ કરો, ત્યારે ભગવતી રાજી થાય. પણ આપણે કરીએ છીએ શું કે જરૂરિયાત હોય ને ત્યારે માને યાદ કરીએ છીએ. અને માં એટલી બધી દયાળુ છે. એક્ઝામ્પલ કે તમે તમારા કુળદેવી કરતા તમારા ઘરના દેવી એટલે તમારી માતાને જો તમે રાજી રાખો ને તો ડુંગરાવાળી રાજી રહે. એટલી યાદ રાખજો યુવાન ભક્તો. જો તમે માના આંખમાંથી એક આંસુ પડાવી અને આરાસુરવાળી માં જગદંબાને 5000ની સાડી પહેરાવશો ને, પણ ઉમરામાં બેઠી જો માં રોતી હશે તો આરાસુરવાળી 5000ની સાડી નહીં સ્વીકારે. વાલા ભક્તો, પહેલા તો તમે તમારી માને આદર ભાવ કરો, તમે તમારી માતા સાથે એટલો બધો સ્નેહ અને ભાવ રાખો. જે ઘરમાં માનું સન્માન છે એ ઘરમાં દેવીનો વાસ હોય ને હોય, એમાં કોઈ સંશય નથી. પણ જે ઘરમાં માના આંખમાંથી આંસુ પડતા હશે ને ત્યાં કોઈ પણ દેવી આવતા નથી. માં લક્ષ્મીજી ના આવે, માં શક્તિ પણ ન પધારે. કારણ કે ઘરની માં જો રોતી હોય તો આજ ઉમરાવાળી રોતી હોય તો ડુંગરાવાળી રોતી જ તમને રાખે. વાલા, એટલે જીવનમાં યાદ રાખજો કે તમે તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માંગો છો તો આ ઉપચાર તો તમે કરો જ છો. મહારાજ આ ઉપચાર કર્યો છતાં પણ કુળદેવી પ્રસન્ન ન થયા. મારી આગળની કથામાં મેં એક ઉપચાર નાનકડો આપ્યો હતો 7 દિવસ માટેનો. એ વસ્તુ 7 દિવસ મુખ્ય દ્વાર
માં લટકાવવાની મૂકવાની હતી. તો ઘણા બધા ફોન આવ્યા, ઘણા બધા લોકોને હું જવાબ આપી પણ નથી શક્યો. માફી ચાહું છું, કારણ કે હું મારા કથા દરમિયાન હોય તો દરેકને ફોનમાં હું જવાબ નથી આપી શકતો. એમાં આપણે કોઈ પણ જાતનું ખોટું લગાડવું નહીં. પણ તમારો જે ફોન આવ્યો છે, યોગ્ય મને સમય મળે ત્યારે તમારી સાથે વાત ચોક્કસ કરી તમારા મનનું સમાધાન ચોક્કસ હું કરીશ. પણ મેં એક વાત તમારા જીવનમાં ઉતારી લેજો. યુવાન ભક્તોને આ વાત સાંભળવાની છે, અને જે લગ્ન કરી આવી અને પુત્ર વધુ છે એમને આ વાત સાંભળવાની છે. કે એક નાનકડું ગામ હતું અને ગામમાં એક પરિવાર સુખીમય રહેતો હતો. પરિવાર આનંદથી રહે, માતા અને પિતા બંને આનંદથી રહેતા હતા. બને છે એવું કે દીકરાની વહુ પોતાના પિતા, માતા પિતા દીકરાના હતા, એમની થોડી અપેક્ષા હોય કે મારે આ નવું નવું ખાવું છે, જમવું છે. જ્યારે વૃદ્ધાવસ્થા થાય એટલે આ બધી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. તો એમણે એના પતિને હાથમાં એટલા બધા ભાવમાં લાવી અને વૃદ્ધાશ્રમ સુધી મૂકી આવ્યા છે. વાલા ભક્તો, એક વાત યાદ રાખજો, તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે તો વાલા ભક્તો, તમારા દીકરા તમારી પાસે એવું જ કરવાના છે. જેવું કરશો એવું ભરવાનું છે. અને પછી સહસ્ત્રચંડી યજ્ઞ કરવા માટે, સતચંડી યજ્ઞ કરવા માટે તૈયાર થયા. પ્યારા ભક્તો, મેં એ યુવાન વ્યક્તિને એક જ શબ્દ કીધો. સુરતના દાંપત્ય જીવન ગુજારી રહ્યા હતા. નાનકડા ગામમાંથી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી એ લોકો સુરત આવ્યા અને સુરત ત્યાં જીવન જીવે છે. હવે જીવનનું પલટું એવું પાન માળી ગયું કે જેટલી સંપત્તિ હતી બધી ચાલી ગઈ. કારણ કે મા અને બાપ આંસુ પાડતા હતા વૃદ્ધાશ્રમમાં. એ આંસુનો જવાબ દ્વારકાધીશ આપતા જ હોય છે. વાલા, કદાચ તમારા મા બાપ તમને કઈ ન કહે, પણ જગતનો બાપ તો બધું જોવે છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો 20 વર્ષે પણ તમારે તમારા મા બાપને જો આંસુ પડાવ્યા હશે તો એનો જવાબ તમારે વાલા ભક્તો ચૂકવવાનો છે. એ યુવાન વ્યક્તિ અને એ જે દાંપત્ય જીવન જીવી રહ્યા હતા એને આ પુત્ર વધુ સતચંડી કરવાનું કીધું. મેં 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે તમે તમારા મા બાપને ઘરે લાવી અને આ યજ્ઞ કરશો ને તો યજ્ઞનું ફળ મળશે. નહીંતર તમે સહસ્ત્ર ચંડી કરશો છતાં પણ ફળ નહીં મળે. માં રાજી ક્યારે થાય? અરે ગમે તેટલા ધૂપ કરો, ગમે તેટલા ભોજન કરાવો, ગમે તેટલા યજ્ઞ કરો, પણ ઘરની જો માં રાજી ન હોય તો એ રાજી નથી થતી. વાલા, તમે નવી ગાડી લાવો કે નવું કોઈ પણ કાર્ય કરો, માને આગળ રાખીને કરજો. તમે કદાચ લોન ઉપર લીધું હશે ને તો ચપટીમાં લોન પૂરી થઈ જશે, ગેરંટી સાથે હું આપને જણાવું છું. કારણ કે માનો આશીર્વાદ છે. માં તમે ગમે તે કરો છતાં પણ દીકરાનું સારું ઈચ્છે, એનું નામ છે માં. એટલે જીવનમાં તમારા કુળદેવીને રાજી કરવાનો મેં આપને ઉપાય જણાવ્યો. સાથે સાથે તમારે જીવનને સાચું જીવવા માટે તમારે તમારા મા બાપને સારી રીતે રાખવા પડશે. ત્યારે તમારા કુળદેવી રાજી રહેશે. અને મા બાપ ન હોય એ લોકો, એ દીકરાને તમે જુઓ. કારણ કે જેમ પોતાના ઝૂંપડા ઉપરથી છત ચાલી જાય એમ જ્યારે દીકરા ઉપરથી મા અને પિતાનો હાથ ચાલ્યો જાય છે ને, એ સ્વર્ગ વહુડા થઈ જાય છે. અને પછી એ બાપડા દીકરાઓની હાલત થતી આપણે જોઈ છે. જ્યારે યુવા અવસ્થામાં જાય અને જ્યારે બાલ્ય અવસ્થામાં જે દીકરાને મૂકી અને મા બાપ ચાલ્યા જાય છે, એ દીકરો ભટકી ભટકીને અન્ન ખાય છે. અંતે માને અને બાપને યાદ કરતા દીકરાઓને આપણે જોયા છે. તો આપણા મા બાપની સેવા કરજો, તો જ ડુંગળાવાળી રાજી થશે, તો જ તમારા કુળદેવી રાજી થશે. તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે પ્યારા ભક્તજનો, રવિવારના દિવસે 1 ગુલાબનું પુષ્પ, 1 અત્તર અર્પણ કરો અને મા જગદંબાને લાપસી સુખડીનું નૈવેદ્ય ધરાવી મા જગદંબાને રાજી કરો. તમામ પ્રકારના સુખની તમને પ્રાપ્તિ થશે, થશે અને થશે. તમામ પ્રકારની મનોકામના સિદ્ધ થશે.